ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવારના સૌજન્યથી સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્ર યજ્ઞ યોજાય તો સમગ્ર વાત કરવામાં આવતું દામનગરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ દ્વારા રાજકોટની તબીબી સેવા અને સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને ભૂરોખિયા હનુમાન મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર યજ્ઞ અને એવમ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાય તો સમગ્ર વાત કરવામાં આવ્યું. મનીષાબેન વિનતરાય તન્નાના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સૌજન્યથી દર્દી નારાયણોને અલ્પાહારની સેવા પ્રાપ્ત થયેલ છે. સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલના તબીબી સેવાએ મોતિયાના દર્દીઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવાશે. દર્દીઓ માટે ફ્રીમાં રહેવા જમવા તેમજ ચશ્મા તેમજ ટીપા લાવવા લઈ જવા સહિતની સેવા પ્રાપ્ત થનાર છે. આ સેવા યજ્ઞનો પ્રારંભ તન્ના પરિવારના કર્મચારીઓના વરદ હસ્તે કરાયો હતો. બહોળી સંખ્યામાં દર્દી નારાયણોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર.